બોલો। હવે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાતકે સાવરકરે પુણેની એક અદાલતમાં ક્રોસ એક્ઝામિનેશન વખતે તેમણે સ્વીકાર કરી દીધું છે કે નથુરામ ગોડસે આરએસએસના જ ખૂબ જ સક્રિય કાર્યકર્તાઓ હતા અને આપણે જાણીએ છીએ કે નથુરામ ગોડસે કોણ છે, જેણે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા બાપુની હત્યા કરી। અને આરએસએસ કોણ છે એ પણ આપણે જાણીએ છીએ કે જેને હંમેશા આઝાદીની જે સ્વતંત્રતાની આપણી લડાઈ હતી તેમાંથી પોતાના જે સંઘીય કાર્યકર્તાઓ હતા તેમને દૂર રાખ્યા અને વિનાયક દામોદર સાવરકર જેની વિચારધારા આરએસએસની વિચારધારાની જેવી જ હતી તે વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોને બાતમી આપવાનું કામ કર્યું હતું અને પોતાની સજામાંથી બચવા માટે માફીનામા લખ્યા હતા। હવે એક બાજુ સાતકે સાવરકરનું આ જે ખુલાસો છે એ બતાવી આવે છે કે કેવી રીતે આરએસએસ દેશના અહિત માટે હંમેશા કામ કરતી આવેલી છે। અને બીજી બાજુ હવે જે લેટેસ્ટ ન્યૂઝ છે, કર્ણાટકની સરકારે એક વિધેયકને મંજૂરી આપી છે અને એ વિધેયકની મંજૂરી પ્રમાણે સાર્વજનિક સ્થળો હોય, સ્કૂલ હોય, શાળા હોય, મેદાન હોય, જલાશયો હોય કે સરકારી સંપત્તિ હોય એવી ખુલ્લી જગ્યાઓમાં કોઈ પોતાનું કાર્યક્રમ નહીં કરી શકે સરકારની મંજૂરી સિવાય। ટૂંકમાં કહેવાનું એ છે કે હવે જે આરએસએસની શાખાઓ આવી સાર્વજનિક સ્થળો ઉપર લાગતી હતી તેના ઉપર પણ બેન લગાવી દીધું છે। બેન એટલે એમને શાખાઓ ચલાવી હશે તો તેમને સરકારની મંજૂરી લેવી પડશે। હવે ત્રીજા મુખ્ય સમાચાર એ છે કે આરએસએસના પ્રમુખ સુપ્રીમો સરસંઘચાલક મોહન ભાગવત અમેરિકા, કેનેડા અને યુકે જવાની તૈયારીમાં છે અને ત્યાં તો તેમના વિદેશ મંત્રાલયો એમની એન્ટ્રી બેન કરવાની માંગ કરી રહ્યા છે કે અને કહે છે કે આરએસએસ એક કાતિલ સંગઠન છે અને એના પ્રમુખની એન્ટ્રી ન હોવી જોઈએ। તો ટૂંકમાં આરએસએસ એક એવી સંસ્થા છે, સંગઠન છે કે જે દેશને તોડવાનું કામ કરી રહ્યું છે। એવી સંસ્થાને તો ખરેખર પૂરા દેશમાંથી બેન કરી દેવી જોઈએ। વાત કડવી છે પણ સાચી છે।